કૃષ્ણ. ક્યારેક વિચારો જીવનમાં કેટલા સાધન કરીએ, યજ્ઞ, તપ, વ્રત, ધ્યાન બધું જરૂરી છે, પણ કળિયુગમાં દરેક માટે એ શક્ય નથી. ત્યારે શું ક્યાંથી મળશે જીવને મોક્ષ? ક્યાંથી થશે અંતિમ કલ્યાણ? તુલસીદાસ મહારાજ પવનપુત્ર હનુમાનજીના આશીર્વાદથી જગતને એક સરળ માર્ગ બતાવે છે. કલયુગ કેવલ નામ આધારા, સુમિરે સુમિરે નર ઉતરે પાર. તુલસીદાસજી કહે છે કે કળિયુગમાં હરિનામ એ એકમાત્ર આધાર છે. ભગવાન શ્રી રામનું નામ કેવળ સાંભળવાથી, કેવળ ઉચ્ચારવાથી, કેવળ હૃદયમાં લેતા જીવનો ઉદ્ધાર થઈ જાય છે, પાપ અક્ષય થઈ જાય છે, દુઃખ નષ્ટ થઈ જાય છે અને આત્મા ભવના પદે ચાલી જાય છે. રામ નામ મણિ દીપ ધરું, જીહ દેહરી દ્વાર. તુલસી ભીતર બાર બાહરું, જો ચાહી છે ઉજિયાર. તુલસીદાસજી કહે છે કે જીભ પર રામનો નામનો દીવો પ્રગટાવો. આ દીવો તમારું અંદર પણ પ્રકાશિત કરશે અને બહાર પણ. જે જીવનમાં હરિનામ છે એ જીવનમાં ક્યારેય અંધકારમાં નથી પડતો. પછી કીધું છે, નામ સુમેરી મંગલ કરી, મિટહી દોષ દુઃખ દારિદ દુઃખદાયિની. નામ સ્મરણથી દુઃખ પણ જાય છે, પાપ પણ જાય છે અને જીવમાં સુખ શાંતિ આવે છે. તુલસીદાસજીનો એકમાત્ર સંદેશ છે કે હરિનામ સાંભળો, હરિનામનું સ્મરણ કરો, ગીત ગાઓ, ભજન ગાઓ, હરિનામના કીર્તન કરો. કોઈ પણ કળિયુગમાં દુઃખ તમારું બગાડી શકશે નહીં. જય શ્રી રામ.